સુરતની નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર સુસજ્જ થયું છે। બાળક ચોરીની ઘટના રોકવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે। નવજાત શિશુના વોર્ડની બહાર લગાવવામાં આવ્યું છે RDIF મશીન કે જે શિશુઓની સુરક્ષા અને સલામતીને ખાસ ધ્યાને રાખી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફાઈ મશીન હવે કાર્યરત થયું છે। ભૂતકાળની જે ઘટનાઓ છે તેને અટકાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। નવજાત શિશુ પર ખાસ RFID ચિપ લગાવવામાં આવશે। ચિપ પર બાળકની તમામ વિગતો ઉપલબ્ધ રહેશે। આઈસીયુ વોર્ડમાંથી બહાર નીકળતા જ એક એલાર્મ વાગશે। બીઝર વાગતાની સાથે જ સિક્યુરિટી સ્ટાફને એલર્ટ મળી જશે। બાળકોને બહાર લઈ જતા પહેલા તેની ચકાસણી કરાશે। સંપૂર્ણ ચકાસણી બાદ જ બહાર જવાની મંજૂરી આપવામાં આવશે। બાળકોની સુરક્ષા માટે સિવિલ તંત્ર કટિબદ્ધ। ટેકનોલોજીના ઉપયોગથી બાળક ચોરી અટકાવવાનો આ પ્રયાસ। ભૂતકાળમાં નવી સિવિલ હોસ્પિટલમાં બનેલી બાળક ચોરીની ઘટના બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ રીતે સુસજ્જ જોવા મળી રહ્યું છે અને તે જ કારણ છે કે નવી સિવિલ હોસ્પિટલ તરફથી આ બનતી ઘટનાઓને અટકાવવા માટે ખાસ નવતર પહેલ છે તે હાથ ધરવામાં આવી છે। RFID મશીન છે તે મૂકવામાં આવ્યું છે। શું છે આ મશીન અને કઈ રીતે કામ કરશે આપણે જાણીશું જિગીષા પાટોડિયા પાસેથી કે જેઓ નવી સિવિલ હોસ્પિટલના જે પીડિયાટ્રિક વિભાગના જે પ્રાધ્યાપક પણ છે। જિગીષાબેન, કઈ રીતનું આ મશીન કામ કરશે અને શા માટે આ વિચાર આવ્યો? આપ સૌને સાદી ભાષામાં સમજાવું તો જ્યારે આપ સૌ મોલમાં જાઓ છો અને મોલના જે બધા જે દુકાનો હોય છે એની બહાર તમે એક મશીન જેવું જુઓ છો ત્યારે તમને મનમાં પ્રશ્ન થાય છે કે આ શું, અને તરત મનમાંથી જવાબ આવશે કે ચોરી રોકવા માટે, એટલે તમે કોઈ વસ્તુ ચોરીને નથી જતા રહેતા। સિવિલ હોસ્પિટલ સુરત એ દર્દીઓની સઘન સારવાર માટે કાર્યક્ષમ છે, તો સઘન સારવારની સાથે સઘન સુરક્ષા એ અમારો નવું પ્રતિબદ્ધતા છે અને એના ભાગરૂપે અત્યારે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે નવજાત શિશુનું જે ICU છે એની બહાર એના એ જ મશીન જેવું એક RFID મશીન લગાવવામાં આવ્યું છે। ફરક માત્ર એટલો છે કે જે વસ્તુ જે છે, જે ચીપ છે એ બાળક ઉપર લગાડવામાં આવશે કે જે તમે એક અલગ પ્રકારની ચીપ છે કે જે અમે બાળકના હાથ કે પગ ઉપર લગાવીશું, જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિમાં દર્દીના એટલે કે જે દાખલ બાળકના સગા દ્વારા કે કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા જો આ બાળકને ICU પ્રિમાઇસીસની બહાર લઈ જવામાં આવશે તો એક સિક્યોરિટી એલાર્મ વાગશે, જેના માટે અમારો હોસ્પિટલ સ્ટાફ અને સિક્યોરિટી સ્ટાફ ટ્રેન્ડ છે। જેવું આ સિક્યોરિટી એલાર્મ વાગશે તરત સ્ટાફ એલર્ટ થઈ જશે અને એ બાળક જે પણ બહાર છે એને શોધી અને એના માટે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે। કેટલાક કારણોસર જો કોઈક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન્સ માટે જ્યારે બાળકને અમારે ICUની બહાર લઈ જવામાં આવશે એવી પરિસ્થિતિમાં એક ડૉક્ટર એની સાથે હશે અને આવા બાળકને ICUની બહાર લઈ જતા પહેલાં સિક્યોરિટી સ્ટાફ સાથે દરેક ડિટેલ્સ અમે શેર કરીશું। બાળકનું નામ, એના માતા પિતાના નામથી માંડીને ઇન્વેસ્ટિગેશન્સ માટે। તો એ પરિસ્થિતિમાં અમારું સિક્યોરિટી સ્ટાફ જેવું બઝર વાગશે એ વસ્તુને ક્રોસ ચેક કરશે એટલે અને પછી જ એ બાળક આગળ ઇન્વેસ્ટિગેશન્સ માટે જશે, જેથી કરીને કોઈ પણ બાળક જ્યારે ICUની બહાર જાય છે ત્યારે એના માટે અમે યોગ્ય સુરક્ષાના પગલાં લઈ શકીએ। જ્યારે આ બાળકને ડિસ્ચાર્જ કરવામાં આવશે ત્યારે એના પરથી RFID ટેગ હટાવી અને એને ડિસ્ચાર્જ કાર્ડ આપવામાં આવશે, જેથી કરીને પ્રિમાઇસીસની બહાર જતું તમામ નવજાત બાળક જો ડિસ્ચાર્જ કાર્ડ સાથે હશે તો જ તેને પ્રિમાઇસીસની બહાર જવા દેવામાં આવશે, જેથી કરીને સઘન સારવાર, સઘન સુરક્ષા એ અમારી નવી કટિબદ્ધતા હંમેશ માટે કાયમ રહે। બિલકુલ, નવી કટિબદ્ધતા હંમેશા માટે કાયમ રહે તે માટે ખાસ જે RFID મશીન છે તે લગાડવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે આ જે બે મશીનો છે તે નવજાત બાળકોનું જે ICU વિભાગ છે તેની બહાર મૂકવામાં આવ્યું છે અને જ્યારે અહીંથી કોઈક જે બાળકના સગા સંબંધી હોય કે તેના માતા પિતા હોય કે પછી અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ બાળકને લઈને જ્યારે અહીંથી પસાર થશે ત્યારે એક બર્જર વાગે છે અને તે બર્જર અહીં હોસ્પિટલમાં તૈનાત જે સુરક્ષા કર્મી હોય કે પછી તબીબી સ્ટાફ
તેને વોર્ન કરે છે કે અહીંથી બાળક કોઈ લઈ જઈ રહ્યું છે અને તેની જાણકારી તેઓને મળી રહેશે અને તેને લઈને તમામ બાબતોને લઈને છે તે અહીં આ સુરક્ષા અને સલામતી છે તે સઘન કરી દેવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે ભૂતકાળની અંદર જે બાળક ચોરીની ઘટના છે તે નવી સિવિલ હોસ્પિટલમાં બની હતી અને ભારે ઉહાપો પણ મચી ગયો હતો અને ત્યારબાદ આ ઘટનાને લઈને હવે નવી સિવિલ હોસ્પિટલ તરફથી આ નવતર પહેલ છે તે હાલ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.